હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રમાં જે પૂછાય એવા સોપાનો વિશે માહિતી મેળવીશું. પદ્ધતિશાસ્ત્રમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો તે હોય પદ્ધતિના સોપાનો, જે આપણને ક્યારેક યાદ પણ રહેતા નથી. તે સોપાનો તમને 2 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર જો મોટો પ્રશ્ન પૂછવો હોય તો તેમાં પણ તમને પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો તમને એ સોપાનોના નામ આવડતા હોવા જોઈએ. તો સૌથી પહેલું છે પદ્ધતિ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે પ્રકલ્પ પદ્ધતિ. તો તેના 6 સોપાન છે ટોટલ. સૌથી પહેલું નિર્માણ, એટલે કે પ્રોજેક્ટનું નિર્માણ કરવું. પછી પસંદગી, તો પ્રોજેક્ટનો પસંદગી કરવી. તેના પછી આયોજન કરવું. આયોજન કર્યા પછી અમલીકરણ કરવું. તેના પછી જૂથ અહેવાલ અથવા સંકલન, અને સૌથી છેલ્લે આવે મૂલ્યાંકન. તો આ છે પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો. તેના પછી આપણે જોઈએ પ્રયોગ પદ્ધતિના સોપાનો. પ્રયોગ પદ્ધતિના 4 જ સોપાનો છે. એક છે પરિવર્તન, પુનરાવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષીતા. આ યાદ રાખવાની એક ટ્રીક છે પપ્પુની વસ્તુ. પ એટલે કે પરિવર્તન, પુ એટલે પુનરાવર્તન, ની એટલે નિયંત્રણ અને વસ્તુ એટલે વસ્તુલક્ષીતા. તેના પછી જોઈએ આપણે આગમન પદ્ધતિના સોપાનો. આગમન પદ્ધતિના 6 સોપાન છે. આગમન આપણને ખબર છે કે ઉદાહરણ પરથી નિયમ તારવવો એટલે કે આગમન પદ્ધતિ. તો બસ એના ઉપરથી જ આપણે યાદ રાખવાનું કે સૌથી પહેલાં તો ઉદાહરણ કે માહિતીની શું કરવાની, રજૂઆત કરવાની. તેના પછી વિદ્યાર્થી દ્વારા અવલોકન કરવાનું. સામાન્ય બાબતોને અલગ કરવી. ચોથા નંબરે સામાન્યકરણ કરવું. પછી 5મા નંબરે નિયમ તારવવો અને 6ઠા નંબરે પુનઃ ચકાસણી. જો ઉદાહરણ પરથી નિયમ એટલે સૌથી પહેલાં ઉદાહરણની રજૂઆત. જેવી રજૂઆત કરીએ એટલે વિદ્યાર્થી શું કરે, અવલોકન કરશે. વિદ્યાર્થી અવલોકન કરશે, તેનામાંથી આપણે જે સામાન્ય બાબતો અલગ કરવાની. સામાન્ય બાબત અલગ કર્યા પછી એનું શું કરવાનું, સામાન્યકરણ કરવાનું. એટલે શું નીકળી જાય, નિયમ તારવી જાય. અને છેલ્લે એની પુનઃ ચકાસણી કરવી. તો આ રીતે આગમન પદ્ધતિના સોપાનો યાદ રાખવાના. આ જ રીતે નિગમન પદ્ધતિના સોપાન. તો નિગમન પદ્ધતિના 5 સોપાન છે. જે રીતે આગમન પદ્ધતિમાં ઉદાહરણ પરથી નિયમ, તો નિગમન પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ મેળવવું. નિગમનના ની અને નિયમનો ની તમારે યાદ રાખવાનો કે નિગમન એટલે નિયમ આવે. તો આમાં પહેલું સોપાન છે કે નિયમ, સૂત્ર કે સિદ્ધાંતની રજૂઆત કરવી. પછી સંજ્ઞા કે સંકેતોની સમજૂતી આપવી. પછી એ સંજ્ઞા અને સંકેતોને અલગ કરવા. અલગ કર્યા પછી કિંમતો મેળવવી અને છેલ્લે મળશે જવાબ મળશે અથવા તો પરિણામ. સૌથી પહેલાં નિયમ, સૂત્ર કે સિદ્ધાંતની રજૂઆત. કોઈ પણ વસ્તુને રજૂઆત કર્યા પછી એની સમજૂતી આપવાની. સમજૂતી આપ્યા પછી એને અલગ કરવું, કિંમત મેળવી અને પરિણામ મેળવવું. તો આ રીતે આ છે નિગમન પદ્ધતિના 5 સોપાનો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે ક્રિયાત્મક સંશોધનના સોપાનો જણાવો. તો ક્રિયાત્મક સંશોધનના મુખ્ય 8 સોપાન છે. તો સૌથી પહેલાં સમસ્યાને પસંદગી કરવી, એટલે કે આપણે કોઈ પણ સમસ્યાને પસંદગી કરવી. પછી સમસ્યાનું ક્ષેત્ર, એટલે કે એનું ક્ષેત્ર જાણવું. સમસ્યાના સંભવિત કારણો. ત્રીજા નંબર છે કે એના કારણો જાણવા. ચોથા નંબર છે પાયાની માહિતીનું એકત્રીકરણ, કે કારણો જાણ્યા પછી એની માહિતી એકત્ર કરવાની. તેના પછી ઉત્કલ્પના બાંધવાની. ઉત્કલ્પના બાંધ્યા પછી પ્રયોગ કાર્યની રૂપરેખા. 7મા નંબરે પૃથ્થકરણ અને અર્થઘટન. અને 8મા નંબર છે તારણ અને અનુકાર્ય. તારણ અને અનુકાર્ય. તો મિત્રો, જો તમને આ સોપાનોનો વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ કરજો કે આગળ તમારે કયો ટૉપિક શીખવો છે.